અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 અને 8 માં કુલ 25 લાખના વિકાસના કામોનું પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજરોજ અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 1 અને 8 માં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 1 માં મહાવીરનગરમાં ₹13 લાખના ખર્ચે આરસીસી રોડ તેમજ વોર્ડ નંબર 8 માં આવેલ સબજેલ નજીકના ગાર્ડનની ₹12 લાખના ખર્ચે દિવાલના કાર્યોનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણ પટેલ સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 ની અંદર મહાવીરનગર સોસાયટીમાં યુવા મુખ્ય રોડથી ઘંટીવાળી ગલીની અંદર બાળકોના ઘર થઈ રોડનું આરસીસી રોડનું કામ અંદાજિત ₹13 લાખ રૂપિયાના ખર્ચેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન, મારા નગરપાલિકાના સાથી સભ્યો સુરેશભાઈ પટેલ, ચેતનભાઈ ગોળવાલા, વિવિધ સભ્યો હાજર રહ્યા હતા અને અહીં સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહી આ કામનું આજે ખાતમુહૂર્ત પૂર્ણ કરેલ છે। રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર।